એકંદરે મારી આવક બી સારી, જે કેમિકલમાં ખેતી કરતો એનાથી અત્યારે મેં ખર્ચો થઈ હું લગભગ મિનિમમ 2 લાખથી કદી વધુ બી એકરમાં હું મારું ઉત્પાદનથી આવક લઈ શકું છું. આ શબ્દો છે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કરલી ગામના ખેડૂત ખાતેદાર રમેશભાઈ સુથારના, જેઓએ પરંપરાગત ખેતીમાંથી આગળ વધીને હળદરના મૂલ્યવર્ધન દ્વારા સારી કમાણી કરીને હાલ બીજા ખેડૂતો માટે એક આદર્શ મોડેલ ઊભું કર્યું છે. જાણીએ. મારું નામ સુથાર રમેશભાઈ મગનભાઈ, ગામ જણપ, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા, કરલી તાલુકો ઊંઝાનો નાનો ખેડૂત ખાતેદાર છું. આમ તો બેન બધું ટોટલી મારું બાગાયતીમાં, પણ બાગાયતમાં બધું અંદર મિક્સ ક્રોપિંગમાં હું હળદર, આદુ, સુરણ, ઓબા હળદર જેવા પાકોનું બી વાવેતર કરું છું. શાકભાજીમાં બધું બટાટા, શક્કરિયા, કોબી, ફુલેવર, મરચા, રીંગણ, ટામેટા જેવું બધું ટોટલી વાવેતર કરું છું. આજ મારો જે સિદ્ધિ પ્રાકૃતિક ફાર્મ, જે મેં બોર્ડર મારું જે ફેન્સિંગ કરેલીમાં મારી પોતાની હાલ 5 વીઘા જમીનમાં એ બધું વાવેતરમાં જે હળદરનું જે ઓબા હળદર જેવું, આદુ જેવું એ મારું માર્કેટિંગ રિટેલમાં અથવા ગવર્મેન્ટ કંઈ મને જે વેચાણ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે એ મારું વેલ્યુ એડિશન માર્કેટિંગ કરી સ્ટીકર મારી હું બધું મારું પોતાનું જાતે માર્કેટિંગ કરું છું. જી બેન, મેં જે 2003થી મેં 2012 સુધી મેં જે રસાયણ મુક્ત વૈજ્ઞાનિકોના ભલામણ ગુજરાત કામ કર્યું અને 2012થી મેં અત્યારે 2025 વાસ્તવમાં મારો આજે 13મું વર્ષ. કેમિકલ ખેતીમાં બહુ ખર્ચો પડતો હતો, જમીનની જમીન બગડતી હતી, પ્રકૃતિ પર્યાવરણ સાથે બી નુકસાન થતું, પશુ પંખીઓ માણસનું એ બગડતું હતું. પણ આ પ્રાકૃતિક ખેતી કર્યા પછી એનો ખર્ચ બી ઓછો થવા માંડ્યો, મને સારી ઇન્કમ સારી મળવા મળી, ખર્ચ ઓછો થયો અને આવક બી સારી મને થવા માંડી. હળદર તો હું કદાચ વધુ વીઘો, પોણો વીઘો કે 18 ગુંઠા 24 ગુંઠા, આદુમાં લગભગ 2, 3, 4 ગુંઠા વાવું, ઓબા હળદર 2, 3 ગુંઠા જેવી વાવું. એ વાવેતર કરીને જે મારું અત્યારે વેલ્યુ એડિશન કરીને એનો પાવડર બનાવી, કાચી હળદર વેચું તો હું 6 રૂપિયા કિલો વેચું ને એનો પાવડર બનાવતો હું લઈને લગભગ 300, પોણા 400થી 400 કિલોના ભાવ હું વેચાણ કરું છું. એકંદરે મારી આવક બી સારી, જે કેમિકલમાં ખેતી કરતો એનાથી અત્યારે મેં ખર્ચો થઈ હું લગભગ મિનિમમ 1.5 થી 2 લાખથી કદી વધુ બી એકરમાં હું મારું ઉત્પાદનથી આવક લઈ શકું છું. હળદરનો પાક આમ તો તમારી પાણીની સુવિધા તો તમે મે મહિનાના સ્ટાર્ટથી મોડીને એને જૂન મહિનાની તમે 20મી 25મી સુધીની વાવેતર કરી શકો, પણ અમે લગભગ 15મી મે પછીનું વાવેતર કરી છે. અમારી પાણીની પોતાની સુવિધા, એનો 8 મહિનાનો પાક, પરિપક્વતાનો 8 મહિનાનો પાક છે. તો લગભગ અમે જાન્યુઆરી તો ફેબ્રુઆરીમાં એનું હાર્વેસ્ટિંગ કરીએ છીએ.